બહુ જ એક સરસ વાત આપણી સંસ્કૃતિ આપણને શીખવાડી છે કે કોઈનું જૂટવીને ખાવું એ વિકૃતિ છે, એકલા ખાવું એ પ્રકૃતિ છે, અને બીજાને આપવું, એને સંતોષ પમાડવો પછી જમવું એ સંસ્કૃતિ છે. એટલે આપણે અહીંયા જે બધા બેઠા છીએ એવા એક આદર્શ સંસ્કૃત વિચાર સાથે બેઠા છીએ. ટુ ગીવ ઇઝ અ વેરી બિગ ક્વોલિટી. આપવું એ બહુ જ મોટો સદગુણ છે, કારણ કે આપવાનું મન થવું અને પછી આપવું એની પાછળ તમારી ઘણી પેઢીઓના સંસ્કાર જોઈએ, એની પાછળ તમારો ઘણો બધો સદવિચાર જોઈએ, એની પાછળ તમારી સંગ સોબત એવી સારી હોવી જોઈએ. આવા ઘણા પરિબળો ભેગા થાય ને ત્યારે તમને આપવાનું મન થાય અને તમે કંઈક આપી શકો. સંસ્કાર, સંગ, વિચાર આ બધું જ આની પાછળના પરિબળો તરીકે કામ કરે છે. તેવા ઘણા શ્રેષ્ઠીશ્રીઓ, દાનવીરો અહીંયા બેઠા છે કે જેમને પરંપરામાં આવા સંસ્કાર પ્રાપ્ત થયા છે અને એવો વિચાર છે અને સંગ છે. અને આ બધામાંથી પણ આપણે આપણા જીવનમાં નાના મોટા પ્રસંગે આવી રીતે આપ્યું છે અને આપશો તો એ આપણા સંસ્કાર અને સંસ્કૃતિ છે. ઇટ ઇઝ ઇન અવર બ્લડ, ઇટ ઇઝ ઇન અવર DNA. કારણ કે ભારતીય સંસ્કૃતિએ તેન તકતેન ભૂંજી થા, આપીને ભોગવવું એ આપણી સંસ્કૃતિ છે. એ જે આપણા ઋષિમુનિઓનું મહાન સૂત્ર એ પરંપરામાં આપણને સૌને પ્રાપ્ત થયું છે, ખાલી શાબ્દિક રીતે નહીં, પણ મેં કહ્યું એમ ઇટ ઇઝ ઇન અવર બ્લડ, ઇન અવર DNA, આપણા જીન્સમાં છે. એટલે તો આવા સુંદર કાર્યક્રમો થતા રહ્યા છે. મને નિમંત્રણ આપવા માટે દેવાંગભાઈ અને એમના સાથીઓ આવેલા. એમને કહ્યું કે એક કામ માટે આવવું છે. મેં કહું આવો. આવીને એમને વાત કરી કે આવી રીતનો એક કાર્યક્રમ છે. વિધાઉટ અ સેકન્ડ થોટ આઈ સેડ યસ, આઈ વિલ કમ. એટલે આજે વહેલી સવારેથી મુંબઈથી નીકળીને હું નોન સ્ટોપ અહીંયા આવ્યો છું કાર્યક્રમમાં, એટલા માટે કે આ પ્રસંગનો મને પણ આનંદ આવે, મને પણ પ્રેરણા મળે. એક વાતાવરણ, એક ઓરા આવા પ્રસંગે ક્રિએટ થતું હોય છે. ઇટ હેઝ ધી પાવર, દેટ એટમોસ્ફિયર, દેટ ઓરા હેઝ ધી પાવર ટુ ઇન્સ્પાયર. પ્રેરણાની તાકાત છે આવા વાતાવરણમાં. એવો આ એક સુંદર કાર્યક્રમ છે. જો આપવું એ ભગવાને કુદરતનો એક નિયમ મૂકેલો છે. આપણે બધાએ સૂર્યમુખીનું પુષ્પ જોયું છે, હા કે ના? સૂર્યમુખી હોય એ હંમેશા સૂર્યને સન્મુખ રહે. સૂર્ય જ્યારે વાદળોથી ઢંકાયેલો હોય, એમાં કાળા વાદળો હોય અને સૂર્ય લેશ પણ એના દર્શન આપણને ન થતા હોય, અથવા તેની તેજ રશ્મિઓના પણ દર્શન ન થતા હોય, કાળા વાદળથી ઢંકાયેલો હોય, ત્યારે જેને સૂર્યમુખીને જોયું હોય આંગળી ઊંચી કરો. જો ભાગ્યે જ કોઈ આંગળી ઊંચી કરી. એ વખતે તમે સૂર્યમુખીને જોજો એ કઈ દિશા તરફ જોવે છે. એ વખતે સૂર્યમુખી છે એ બંને એકબીજાની સામે હોય, પુષ્પો એકબીજાને ફેસ કરે, એકબીજાની સન્મુખ રહે. ત્યારે બહુ જ મોટું એક રહસ્ય એ વૈજ્ઞાનિકો અને બાયોલોજિસ્ટના મનમાં આવ્યું કે વાય દે ફેસ ઇચ અધર. એની ઉપર 8-10 વર્ષ સંશોધન ચાલ્યું. સૂર્ય સામે જોઈ રહ્યા, સૂર્ય ના હોય તો પછી નીચે અથવા તો ગ્રાઉન્ડ તરફ અથવા તો આજુબાજુ, પણ એકબીજાને સન્મુખ થઈ જાય. 8-10 વર્ષના આ સંશોધન પછી ખબર પડી કે સૂર્ય જ્યારે ઢંકાયેલો હોય ત્યારે સૂર્ય પાસેથી શક્તિ એમને ઓછી મળતી હોય,
તો એકબીજાને સન્મુખ થઈ જાય છે. જેની પાસે શક્તિ ઓછી હોય એવા પુષ્પને અન્ય પુષ્પ શક્તિ આપે છે. ધીસ ઇઝ અ સાયન્ટિફિક રિયાલિટી. આ એક વૈજ્ઞાનિક હકીકત છે. તમે આનું સંશોધન ગૂગલ ઉપર વાંચી શકો છો કે જે પુષ્પ પાસે એનર્જી સ્ટોર કરેલી હોય, જેમ સુરત નેશનલ કોઓપરેટિવ બેંક પાસે થોડું સ્ટોર કરેલું છે, અને તમે બધા દાતાઓ પાસે પણ સ્ટોર થયેલી એનર્જી છે, એનર્જીના ડિફરન્ટ ફોર્મ. તો અત્યારે એક સારી સમાજ સેવા સંસ્થા આ શેઠ પીટી જનરલ હોસ્પિટલને વધારે સારી રીતે સમાજની સેવા કરી શકે એવી એક તકની જરૂર છે. તો એ તક વખતે આ શક્તિ પૂરી પાડે છે. એવી રીતે જ સમાજ ચાલે. શેર એન્ડ કેર ઇઝ ધી પ્રિન્સિપલ અપોન ધીસ અર્થ, is rather the foundation of our existence. A human being, not only a human being, but any living existence upon this earth can survive only and only with share and care. ખાલી મનુષ્ય નહીં, પૃથ્વી ઉપર કોઈ પણ જીવંત અસ્તિત્વ ભાગીદારી વગર, ક્યાંકથી આપલે વગર, ક્યાંકથી સાર સંભાળ વગર એ જીવી ન શકે. આ સાર સંભાળ છે, આ એક આપલે છે. હવે તમે પૂછશો આપલે એટલે શું? તમે આપ્યું, તમે દાતાશ્રીઓએ દાન કર્યું, તો તમને મળ્યું શું? સમાજની પ્રસન્નતા મળી, ભગવાનની પ્રસન્નતા મળી, અને આ બંને પ્રસન્નતાના આધારે તમને આંતરિક આનંદ પ્રાપ્ત થયો. અંત સમયે, મૃત્યુ સમયે પણ તમે જ્યારે પથારી ઉપર હશો ત્યારે તમે ખાલી આ એક પ્રસંગ યાદ આવશે કે આ શેઠ પીટી જનરલ હોસ્પિટલના એક કાર્યક્રમમાં મારાથી શક્તિ પ્રમાણે મેં દાન કરેલું. That thought at that time, at that stage in life has the power to give you tears of joy. હર્ષના આંસુ એ વખતે પણ 20 વર્ષ પછી, 40 વર્ષ પછી પણ તમને આ પ્રસંગ આપી શકે છે. એ તમે મેળવ્યું આજે. અને એ વસ્તુ મફત નથી મળતી, અને એ વસ્તુ લાચ આપવાથી નથી મળતી. એ નિસ્વાર્થ ભાવે આપવાથી જ મળે છે. તો કુદરતનો ક્રમ છે કે આપવું. જેમાં સૂર્યમુખીની આપણે વાત કરી, એકબીજા સાથે શેર કરે છે. એમાં અપેક્ષાએ રહિત શેરિંગ હોય છે. કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ નથી હોતી, કોઈ પેપર વર્ક નથી હોતું, કોઈ નીતિ નિયમ બંધારણને લઈને લોકો પુષ્પ સામસામે નથી બેસતા કે આજે હું તને આટલી એનર્જી આપું, કદાચ પાછું 5-15 દિવસે સૂર્ય પાછો ન દેખાય તો તારે મને પાછી આટલી પાછી આપવાની. કોઈ સોદો હોતો નથી. ડોનેશન હેઝ નો લીગલ ડોક્યુમેન્ટ. દાનને કોઈ સોદા હોતા નથી. નિસ્વાર્થપણે આપો એનો જ આનંદ છે. પછી ખાલી એક પંખો તમે દાન કરો કોઈ સંસ્થા, મને 3 પાખ્યા ઉપર તમારી 3 પેઢીના નામ લખાવો, એ તો કઈ દાન આપ્યું કહેવાય? પ્રસિદ્ધિ માટે થાય, માન માટે થાય, સમાજ પ્રશંસા કરે એવી અપેક્ષા માટે થાય, એ દાન નથી, એ સોદો છે. એટલે અપેક્ષા નહીં રાખવાની.